દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષા ઋતુ 2024 પ્રી મોન્સૂન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી। દર વર્ષે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા પૂર્વે, ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ તકેદારીના પગલાં, નાગરિકોને માર્ગદર્શન તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે કાર્યવાહી વગેરે બાબતોનું સુચારું આયોજન કરવામાં આવતું હોય છે, જેને ધ્યાનમાં રાખતા સમગ્ર દાહોદ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે વાવાઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન બચાવ અને રાહત કામગીરી, જર્જરિત મકાન સમયસર ઉતારી લેવા, તળાવની સફાઈ, વિવિધ નદીપટની સફાઈ, વોર્ડ કે તાલુકા અનુસાર રેસ્ક્યુ ટીમ બનાવી અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોની યાદી, તરવૈયા, આપદા મિત્રોની યાદી, શ્રમિકોની યાદી, સ્થળાંતર માટેના વાહન અને આશ્રય સ્થળોની વ્યવસ્થા, પીવાનું પાણી, હેન્ડ સેનિટાઇઝર, દવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા, જૂના રોડ રસ્તાનું રિપેરિંગ વગેરે અગત્યના મુદ્દા પર વિવિધ વિભાગના અધિકારી સાથે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી। આ ઉપરાંત ડેમ, કેનાલના દરવાજાની ચકાસણી અને સફાઈ, જરૂરી સ્થળ પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ 24/7 કંટ્રોલ યુનિટ સેટઅપ, કોઝવે પર સાઇન માર્ક કરવા, વૈકલ્પિક રસ્તાઓની યાદી, વીજળીના તૂટેલા તાર, જોખમી વીજ પોલ, નિકાલની કામગીરી, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલમાં સાધન, દવા, રસીનો પૂરતો સ્ટોક પહોંચાડવા, સગર્ભા વૃદ્ધોને તાત્કાલિક સારવાર અપાવી, પીવાના પાણીનું નિયમિત ક્લોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા, જંતુનાશક દવાઓના જથ્થા, પશુઓનું રસીકરણ કરવું, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે, વીજ શોક ટાળવા માટેની કામગીરી, જનરેટર, ઇન્વર્ટરની વ્યવસ્થા, અસરગ્રસ્તોને ખસેડવા માટે વાહનની વ્યવસ્થા, વાવાઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન સાવચેતીના સંદેશાની બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર અને ખેડૂતોને સમયસર માહિતી મળે, આમ તમામે A to Z મુદ્દાઓ પર જિલ્લા કલેક્ટરશ્રીએ બધા વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન કામગીરીમાં કોઈ પણ રીતે કચાશ ન રહે, કોઈ જાનહાનિ ન થાય તે માટે સર્વે કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નિવાસી કલેક્ટર J.M. રાવલ, સર્વે પ્રાંત અધિકારી સહિત સંકલનના અધિકારી, સર્વે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય કર્મચારીગણ હાજર રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ।